વેલકમ ટુ એસજીવીપી સુરત ફેમિલી. આજે એક સ્નેહ મિલન છે હરિકૃષ્ણ ગાર્ડન વિલેજમાં. તો આપણે એ સ્નેહ મિલનમાં આવ્યા છીએ. 21 દિવસનો જે મહાવિષ્ણુ યાગ થવાનો છે મેમનગર ગુરુકુલ ખાતે. મેમનગર ગુરુકુલના 50 વર્ષ જ્યારે પૂરા થાય છે ત્યારે એનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે. એને ઉપલક્ષમાં 21 દિવસનો આ મહાવિષ્ણુ યાગ થવાનો છે. તો એને લઈને આજે એક સંકલન સભા, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે મેમનગર ગુરુકુલમાં ભણીને ગયા છે તો અન્ય શાખાઓમાં પણ ભણેલા છે, તો એના માટેની આ એક સંકલન સભાનું એક આયોજન કરેલું છે હરિકૃષ્ણ ગાર્ડન વિલેજ કેનાલ રોડ ઉપર. તો આગળની પણ તમને અપડેટ આપીશ. અમારા બધા જૂના બધા મિત્રો અત્યારે મળશે, તો બધા મિત્રોને પણ મળાવીશ. અમારા 22-23 વર્ષ જૂના બધા જે મિત્રો છે એ બધા આજે ભેગા થઈશું અમે. તો તમને આગળની બધી અપડેટ આપતો રહીશ, તો જોડાયેલા રહેજો અમારી સાથે. અમારે બધા મિત્રો અહીંયા અત્યારે બધા નામ છે એમાં બધા કરેક્શન કરે છે. અમારા મિત્ર છે પ્રકાશભાઈ દેસાઈ, કેતનભાઈ લાખાણી, આ મિત્ર છે સતીશ, આ મિત્ર છે યોગેશ, અને આ મિત્ર અમારા પરમ મિત્ર ધર્મેશભાઈ ગોંડલિયા. આ બધા મિત્રો છે ને અત્યારે આ બધા જે છોકરાઓ બધા અમારી સાથે ભણતા એ બધાનું એનું કરેક્શન બધું ચાલુ છે, કે જે કોઈના નામ છે કે નહીં અને ક્યાં રહે છે બધું એનું અમારે પ્રકાશભાઈ બહુ સારી રીતે બધું એક એકને વ્યક્તિને ગોતીને બધું કામ કરે છે. બહુ સારી એવી સેવા આપે છે અમારા મિત્ર પ્રકાશભાઈ. અમારા બધા મિત્રો, આ અમારા બે મિત્રો અમારે નવા આવ્યા છે, ભાઈ યોગેશભાઈ અમારે પીપળિયા અને આ ધર્મેશભાઈ ગોંડલિયા, એ અમારે સુરતમાં છે ને અત્યારે નવા આવ્યા છે. એ બંને શિક્ષક મિત્રો છે, એનું ટ્રાન્સફર કરીને અહીંયા આવ્યા છે. આ અમારો જીગરજાન મિત્ર સતીશ જાસોલિયા, અને આ ભાઈ છે અમારા કેતનભાઈ. આ નાની દુનિયામાં મોટું નામ એવા અમારા આ કેતનભાઈ. અને પ્રકાશભાઈ તો અમારે અમદાવાદથી આવ્યા છે, છારોડી ગુરુકુલ. અમારે એનો ઉર્ફે ડૉક્ટર, અમારે ડૉક્ટર બની નથી ગયો પણ એની છાપ અત્યારે અમારે ડૉક્ટરની છે. એનો વહીવટ આમ ડૉક્ટર જેવો છે, કારણ કે એ હોસ્પિટલમાં ત્યાં સેવા આપે છે. એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ જોગીસ્વામીની જે છે એમાં પોતે સારી એવી એક સેવા આપે છે. તો આ બધા દરેક મિત્રો અત્યારે બધા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા અહીંયા આવતા જાય છે. ધીમે ધીમે બધાની સંકલન બધું થતું જાય છે. આજે સભા છે એક સંકલન સભા તરીકે એક કરેલી સભા છે. તો આજે આ ગુરુકુલ પરિવારના અમારા જે સુરતમાં રહેતા બધા વિદ્યાર્થીઓ
બધા આવે છે. અમારે ગોપેશભાઈની બેચના બધા મિત્રો બધા બેઠા છે, બધે ડિસ્કસ બધી કરે છે. આ બધું ડિસ્કશન બધું ચાલુ છે. સાહેબ બધું અમારું કરેક્શન કરે છે. અમારા મિત્ર ગોપેશભાઈ, અમારો ભાઈ લાભ, આ બધા એક બેચના બધા મિત્રો છે. આ તમારું નામ તો મને ભૂલાઈ ગયું છે. હા, ગિરીશભાઈ. આ બધા અત્યારે ડિસ્કશન બધું બધાનું ચાલુ છે, બેચ વાઇઝ બધા. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને ગુરુકુલનો જોગ થયો, તો એ ગુરુકુલના જોગથી આ મનુષ્ય જન્મની સાર્થકતા શું છે એ જો કોઈ ખ્યાલ આવ્યો હોય તો આ માતૃ સંસ્થા ગુરુકુલ અને સદગુરુ સંતોના સાનિધ્યમાંથી આપણને સમજાવ્યું છે. એના માટે આપણને ગર્વ અને આનંદ છે. હું એક નાનકડો પ્રસંગ કહી અને પછી આપણે ઠાકોરજીના પૂજન તરફ જઈશું, સંતોના પૂજન તરફ જઈશું. અને આજના સંતોને સાંભળવા છે ત્યારે સૌપ્રથમ પહેલા ઠાકોરજીનું પૂજન કરી લઈએ. જમાડ્યા છે ખૂબ એવા સંતોને એકવાર જોરદાર તાળીઓથી આપણે પ્રેમથી સંતોએ આપણા જીવનમાં એવું ઘડતર કરેલું છે. આપણા નકામા સ્વભાવો છે ને, એ નકામા સ્વભાવને જેમ શિલ્પકાર હોય, એ પથ્થરમાં મૂર્તિ તો હોય પણ નકામો ભાગ એને દૂર કરે એટલે અંદરથી મૂર્તિ જે હોય એ બહાર નીકળી આવે. એમ આપણામાં જે કંઈ સારપ હતી એ સારપને બહાર કરવા માટે આ સંતોએ આપણા પર થોડા ટાંકણા મારીને આપણા જીવનનું ઘડતર કર્યું છે. આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ. ત્યાં જાઓ તો લગભગ ક્લાસીસના બધા બોર્ડ જોવા મળે. જો કાંઈ તો ભજીયાના, ઢોસાના, આમ જ્યાં જોઈએ ત્યાં આપણે હોસ્પિટલના લગભગ બોર્ડ એ જ જોવા મળે. પણ ઘણી વખત જઈએ તો રસોઈ કળાના, અત્યારે તો એને ક્લાસ, કારણ કે ઇંગ્લિશ મીડિયમ આવી ગયું, કોઈને ટાઈમ જ નથી શીખવાનો. હવે તો પહેલા તો આપણને મમ્મી શીખવાડતા હતા, આપણો ભારતીય વારસો હતો, હવે ભૂલાઈ ગયો આ ઇંગ્લિશ મીડિયમ કલ્ચર આવ્યું. એટલે રસોઈ કળા શીખવા જવું પડશે દીકરીઓને. ક્યાંક ચિત્રકળા ચાલે, ક્યાંક રમત ગમત માટેની કળા, ક્યાંક ઇંગ્લિશ સ્પોકન કળા, આ બધી કળાઓ શીખવાના ક્લાસીસ ચાલે છે. પણ ક્યાંય જીવન જીવવાની કળા શીખવા મળતી નથી. એક જીવન જીવવાની કળા આપણને શીખવા મળી હોય ને તો ગુરુકુલ અને સંતોના સાનિધ્યમાં મળી છે. આપણે એટલા માટે ભાગ્યશાળી છીએ. આવા ગુરુકુલ, માતૃ સંસ્થા ગુરુકુલ જેના 50 વર્ષ થઈ ગયા છે, સુવર્ણ જયંતિ મહોત્સવ આવી રહ્યો છે. અને એ સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે સંતોએ અનેકવિધ આયોજનો મૂકેલા છે. 500 કલાકનો જોપ યજ્ઞ કોઈ કદાચ વિચાર કરે ને, આ બધાને ખબર છે કે 2 કલાકનું પહેલા ગોઠવતા ત્યારે સેવા ગોતી લે તરત. અને સભા સમયે તો સેવા બહુ કરેલી આ બધા ભક્તોએ. એક એકના સ્મરણના ઇતિહાસ છે એની પાછળ. પણ આજે કહેતા આનંદ થાય કે ભજનનો કેટલો પ્રતાપ છે અને સદગુરુ સંતોના સંકલ્પનો કેટલો પ્રતાપ છે. નમસ્કાર મિત્રો, તો આજનો અમે આ ગુરુકુલ પરિવારનો એક વિડીયો સંકલન સભાનો બનાવ્યો છે. તો આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. અમારી ચેનલ જો તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આપણા મિત્રોને પણ આ ચેનલ તમે શેર કરીને એને પણ સબસ્ક્રાઈબ કરાવજો.